વેલકમ ટુ આરોગ્ય સંજીવની ગુજરાતી। આ વિડીયોમાં આપણે ઘરના બગીચામાં, ક્યારામાં કે પછી કુંડામાં બહુ ઓછી માવજત અને બહુ સહેલાઈથી ઉગી જતા અજમાના પાનને ઔષધ તરીકે કયા કયા રોગોમાં કઈ રીતે અને કેટલા પ્રમાણમાં સેવન કરવું તેની માહિતી મેળવીશું। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જુઓ। અજમાનો છોડ લગભગ બધાએ જોયો હશે, પણ આજે તેના ગુણો વિશે વાત કરશું। અજમામાં થાઇમોલ નામનું સુગંધી તત્વ છે, સાથે વિટામિન એ અને વિટામિન સી સારા પ્રમાણમાં છે, એટલે અજમાનું સેવન કરવાથી આંખોની દ્રષ્ટિ સારી રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે। વરસાદમાં અજમાના પાનના ભજીયા બનાવીને ખાઈએ તો સિઝનલ શરદી તાવથી જરૂર બચી શકાય। અજમાના 2 થી 3 પાનનો રસ કાઢી એમાં 1 ચમચી આદુનો રસ અને ચપટી સિંધવ નમક મેળવીને જમ્યા પહેલાં લઈએ તો જેમને ગેસ કે અપચાની ફરિયાદ રહેતી હોય તેને ચોક્કસ ફાયદો થશે। શરદી અને કફથી નાક બંધ થઈ ગયું હોય તો ઉકળતા પાણીમાં અજમાના પાન નાખીને નાસ લેવાથી તરત જ આરામ થશે। અજમાના પાનનો રસ કાઢી કપાળ ઉપર લગાડવાથી શરદીને કારણે માથું દુખતું હોય તો તેમાં રાહત મળે છે। અજમાના પાનને પાણીમાં નાખી ગરમ કરી તેનાથી કોગળા કરવાથી ગળાનો સોજો અને દુખાવો મટે છે। શરદી અને કફની ફરિયાદમાં અજમાના પાન 4 થી 5 લઈ તેનો રસ કાઢીને 1 ચમચી મધ સાથે લેવાથી અને છાતી ઉપર અજમાના પાન રાખી ગરમ શેક કરવાથી કફ છૂટા પડી જાય છે અને શરદીમાં તરત જ આરામ મળે છે। વાને કારણે સાંધા દુખતા હોય તો 1 કપ પાણીમાં 4-5 અજમાના પાન નાખી ઉકાળીને નરણા કોઠે હૂંફાળું હોય ત્યારે પી જવું। નાના બાળકોને પેટમાં કૃમિ હોય તો નરણા કોઠે અજમાના પાનનો 1 ચમચી રસ ગરમ પાણી સાથે આપવાથી કૃમિ મટે છે। સવાર સાંજ 2 ચમચી અજમાના પાનનો રસ પીવાથી પથરી જો નાની હોય તો ઓગળીને નીકળી જાય છે। કૃમિની તકલીફ સિવાય બાળકોને અજમાના પાનનો રસ આપો ત્યારે તેમાં મધ કે સાકર નાખીને જ આપવો। વળી ગરમીની સિઝનમાં કે જેને શરીરમાં ગરમી કે પિત્ત વધારે હોય એણે અજમાના પાન ન ખાવા। આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી આરોગ્ય સંજીવની ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયો તમને મળતા રહે। થેન્ક યુ।